નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાબા રામદેવ કેસની સુનાવણી દરમિયાન એલોપથી ડોક્ટરોને પણ ટકોર કરતી સુપ્રીમ કોર્ટ। 2024ના વર્ષમાં ₹1,161 કરોડની ફિક્સ ડિપોઝિટ કઢાવતું તિરુપતિ બાલાજી મંદિર। ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જંગી જાહેર સભામાં મત આપવાનો કોલ આપતા સિક્કાના મુસ્લિમ સમાજ સહિતના ગ્રામજનો। પત્રકાર પરિષદમાં આવતીકાલે બુધવારથી ભાજપના વિરોધ માટે અસ્મિતા રથ ફેરવવાની જાહેરાત કરતું ક્ષત્રિય સમાજ। જામનગરના બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ આકરા સવાલો કર્યા હતા। કોર્ટે પૂછ્યું કે એલોપેથી ડોક્ટરો તેમના પ્રિસ્ક્રિપ્શનમાં ચોક્કસ બ્રાન્ડની મોંઘી દવાઓ શા માટે લખે છે। આ સાથે નેશનલ મેડિકલ કમિશનને પૂછવામાં આવ્યું કે શું આવા ડોક્ટરોનું રજિસ્ટ્રેશન રદ કરવાની જોગવાઈ છે। બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપની દ્વારા ખોટા દાવાના પ્રચારના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પર પણ ટિપ્પણી કરી હતી। એલોપેથી ડોક્ટરોનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે તમારા ડોક્ટરો પણ મોંઘી અને બિનજરૂરી દવાઓને પ્રોત્સાહન આપે છે। બેન્ચે તીક્ષ્ણ શબ્દોમાં કહ્યું કે જ્યારે તમે કોઈની તરફ આંગળી ચીંધો છો ત્યારે 4 આંગળીઓ પણ તમારી તરફ જ કરવામાં આવે છે। વધુમાં બેન્ચે કહ્યું તમારા ડોક્ટરો પણ એલોપેથિક ક્ષેત્રમાં મોંઘી દવાઓને પ્રોત્સાહન આપે છે। જો આવું થઈ રહ્યું છે તો તેમને પ્રશ્ન કેમ નથી કરતા। તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2024ના વર્ષમાં 1161 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરવામાં આવેલી સૌથી વધુ એફડી છે। તિરુમલા મંદિર ટ્રસ્ટ દેશનું એકમાત્ર મંદિર ટ્રસ્ટ છે જેણે છેલ્લા 12 વર્ષમાંથી 9 વર્ષમાં વાર્ષિક 500 કરોડથી વધુ એફડી જમા કરી છે। 2012માં મંદિરની કુલ એફડી 4820 કરોડ હતી, જે 2024માં વધીને 8467 કરોડ રૂપિયા થઈ છે। મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે એફડી સહિતની કુલ જમા રકમ 13287 કરોડ રૂપિયા છે। માત્ર એફડી પરના વ્યાજમાંથી જ મંદિરે દર વર્ષે 1600 કરોડ રૂપિયા કમાય છે। સાથે જ બેંકમાં ટ્રસ્ટનું 11329 કિલો સોનું પણ જમા છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું સિક્કામાં પૂનમબેન માડમની ચૂંટણી સભા, જામનગરમાં રાજપૂત સમાજનો કાર્યક્રમ અને હનુમાન જયંતીની ઉજવણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે।
કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના સિક્કામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમની જંગી ચૂંટણી સભાનું આયોજન ગઈકાલે રાત્રે કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી સભામાં સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિક્કા ઉપરાંત આસપાસના વિશાળ મુસ્લિમ વસ્તી ધરાવતા સલાયા, સચાણા, સિંગજ અને વાડીનાર સહિતના મુસ્લિમ સમાજે પણ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાનની વિકાસની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ભારે મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ચૂંટણી સભામાં સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમે જણાવ્યું હતું કે પાછલા 10 વર્ષ દરમિયાન સિક્કા સહિતના પંથકમાં કેન્દ્ર સરકારની એક યોજનાના લાભો લોકોના ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ, જાતિ અને સમાજો વચ્ચે ભેદભાવ ઊભા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ ચૂંટણી સભામાં જિલ્લા બીજેપીના અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ પણ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં શ્રોતાઓને સંબોધન કર્યું હતું. આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ ભોજાણી, નિલેશ ઉદાણી, ડોક્ટર વિનોદ ભંડેરી, સિક્કા નગરપાલિકાના સભ્ય હવાબેન ચમડિયા, સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાદાભાઈ અલવાણી, અનવરભાઈ જાફરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ મુસ્લિમ સમાજ, લોહાણા સમાજ, ભરવાડ સમાજ સહિતના સમાજના અગ્રણીઓએ પૂનમબેનને વિશાળ ફૂલહાર અર્પણ કરી યાદગાર સન્માન કર્યું હતું. તેમજ વિવિધ જ્ઞાતિની મહિલા અગ્રણીઓએ પણ પૂનમબેનને પુષ્પગુચ્છ બુકે આપી બહુમાન કર્યું હતું. આ તકે પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ સિક્કાની જનતા સમક્ષ યાદગાર પ્રવચન આપ્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આપણે બધા હંમેશાથી ભેગા રહ્યા છીએ, ભેગા રહેવાના છે અને આપણી સમરસતા કોઈ નહીં તોડી શકે. આ બધું કોંગ્રેસે વાવેલા અલગ અલગ પ્રકારના બીજ છે અને મને ખાતરી છે કે આપણું સંગઠન, આપણો જ પરિવાર છે, સમય સાથે બધાને
કોંગ્રેસની આખી જે અત્યારના નીતિ છે એમાં એ જાગૃત થશે અને એ લોકોને ખબર પડશે કે કોંગ્રેસે અમારી પાસેથી કરાવ્યું છે. મને ખાતરી છે કે આ જ પરિવાર આપણી સાથે મજબૂતીથી ભવિષ્યમાં જોડાશે. એટલે આ પ્રકારનું ઘણું વાતાવરણ આવશે આપણી વચ્ચે. હજી તો આ શરૂઆત છે, ચૂંટણી આજથી જ શરૂ થઈ છે. પણ ચૂંટણીમાં આવું કંઈક ના હોય તો ચૂંટણી લડવાની મજા આવે નહીં. તો એવી ઠંડી લાગતી હતી. અમને વહેલા જાહેર કરી દીધા ને તો હું આ લોકોને રોજ કહેતી, આ પ્રવાસ બધા અમારા આયોજન કરતા, આ બધા ભાઈઓ પ્રવાસ આયોજન કરે એટલે હું એમ કહું હજી વાર છે. તો કે બેન અવળો લોકસભા છે નહીં તો પ્રવાસ કેદી થશે, આપણે પ્રવાસ ચાલુ કરી દઈએ. એટલે હું બધા ભાઈઓને કહેતી કે જ્યાં સુધી સામે ઉમેદવાર ના હોય ત્યાં સુધી ચૂંટણી લડવાની મજા ના આવે. બધી પણ ચૂંટણી લડવાની મજા જ કદાચ હવે ચાલુ થઈ છે, આજથી જ 22 તારીખથી જ. હકીકત છે, જ્યાં સુધી કોઈ ચેલેન્જ ના હોય ત્યાં સુધી આપણા નાગરિકો કેટલા જાગૃત છે, આપણે બધા કેટલા સમરસ છીએ એની પ્રતીતિ કરાવવાની તક ન મળે. અને આ પ્રતીતિ ઘણી વખત આપણે ભૂતકાળમાં જ્યારે આપણી વચ્ચે વર્ગ વિગ્રહ કરવાની કોશિશ થઈ છે, જ્યારે આપણું નુકસાન કરવાની કોશિશ થઈ છે, હું એવું માનું છું જે લોકો વીખવા નીકળે છે ને સૌથી મોટું પાપ કરે છે. કારણ કે વીખવું બહુ સહેલું છે, પછી એને ભેગું કરવું ને બહુ અઘરું છે. અને જે ભેગામાં શક્તિ છે, જે ભેગામાં પ્રગતિ છે, એ વિખાયેલા આખા સમૂહમાં કોઈ દિવસ એ પ્રગતિ થતી નથી. આ હકીકત છે. અને અત્યારે આપણે જે વીખવા નીકળ્યા છે એને તો કદાચ આપણે 7 તારીખે મજબૂતીથી જવાબ આપવો જ કે અમે બધા એક છીએ ને અમને કોઈ આવી વાતોથી છૂટા નહીં પાડી શકે. અને અત્યારે વીખવા આપણને કોંગ્રેસ જ નીકળવું છે. કારણ કે એના ઉમેદવાર તો બિચારા એવા ઉમેદવાર છે જેને પોતાને લડવામાં કોઈ રસ નથી. અને તમારા બધાના આશીર્વાદથી મારી સામે 2012માં જે લડ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. મારી સામે 2019માં જે લડ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. હમણાં મને કાલાવડમાં મારો પ્રવાસ હતો તેથી મને બધાએ કીધું કે બેન અમુક બૂથમાં ગયા વખતે કોંગ્રેસનું જ આંદોલન હતું, કોંગ્રેસ પ્રેરિત જ અનામતનું. એમાં કે અમુક બૂથમાં, મને બહુ બૂથમાં ખાધ નહોતી પણ અમુક બૂથમાં તમને ખાધ હતી ને કે આ વખતે અમે તમને એનું ડબલ, આ વખતે અમે એનું વળતર સહિત અમે તમને ડબલ એનું ભરપાઈ કરશું. એટલે મેં સારું ભગવાને તમને ઈશ્વરે આ બધું સુજાડ્યું. તો મને કે બેન ઈશ્વર કરતા એ અમારા અનુભવે અમને જાગૃત કર્યા. એટલે મેં શું અનુભવ થયો તમને? તો કે 5 વર્ષમાં તમારી સામે લડેલા ઉમેદવાર અમારી વચ્ચે તો કોઈ દી આવ્યા જ નથી. અને અમે ગોતવા ગયા ને તેથી અમને જઈડાય નથી. મારી સામેના ઉમેદવારને એ લોકો ગોતવા ગયા ત્યારે નથી જઈડા. એટલે મેં એને કીધું તમે મારી સામેના ઉમેદવારને મેં આજ સુધી નહોતા જોયા, પણ હમણાં મેં એને ટીવીમાં ભાજપનો ખેસ પહેરતા જોયા. હકીકત છે. એટલે ટૂંકમાં લગભગનું ભવિષ્ય આ જ છે. કારણ કે જેને કામ કરવું છે, કદાચ જેને લોકો વચ્ચે રહેવું છે, કે એના કાર્યકર્તાને સંતોષ આપવો છે, એ તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં એટલે જોડાવવું પડશે કે આજે કામ કરી શકે એવી વ્યવસ્થા કઈ પાર્ટી પાસે છે. કોંગ્રેસ જે મત આપણી વચ્ચેથી લઈને જાય છે 5 વર્ષ આવતી નથી. હું તો બધા વડીલોને કહું છું, ઘણા બધા આપણા ધર્મગુરુઓને બધાને કહું છું કે આ વખતે મહેરબાની કરજો, એક વખત અમને આ બધું કરવા દો, અમને કાયદેસર આપણા વિસ્તારનું આખી શકલ બદલવા દો, આખું બધું સમરસ કરવા દો અને અમને બધાને શાંતિથી આગળ વધવા દો. કારણ કે આ ચૂંટણીમાં મોદી સાહેબ ગૌણ છે, આ ચૂંટણીમાં પૂનમબેન ગૌણ છે, આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ગૌણ છે. આ ચૂંટણીમાં કોઈ મહત્વ રાખતું હોય તો આપણો આ દેશ અને આપણો એક પરિવાર રાખે છે. અને આપણો એક પરિવાર એટલે રાખે છે કે જે વિકસિત ભારતની પરિકલ્પના લઈને મોદી સાહેબ આગળ વધી રહ્યા છે, એ વિકસિત ભારત સાથે એક ઘરને જોડવું, એક ઘર સુધી સુવિધા પહોંચાડવી એ એમનો સંકલ્પ છે.
એટલે ઘણા બધા પ્રયત્ન થશે આપણે રોકવાના, આપણે ફરીથી ગેરમાર્ગે દોરવાના, આપણે ફરીથી માત્ર આપણા મત વેડફાય એ પ્રકારે કે આ વખતે અમે કોંગ્રેસ ભેગા છીએ, તમે અમારા ભેગા કોંગ્રેસમાં રહ્યો, એવી કોઈ વાત કરશે તો ક્યાંય ઊભી રહેશે? ત્યારે હું આ પંથકની દીકરી તરીકે આપ સૌને વિનંતી કરું છું કે અત્યારે કોંગ્રેસ આજ બધું લઈને નીકળી છે અને કોંગ્રેસની આ કોઈ નીતિ આપણા વચ્ચે ના ફાવે એવી રીતે આગામી 7 તારીખે તમારો આશીર્વાદ રૂપી મત, તમારો વિશ્વાસ રૂપી મત ફરીથી કમળમાં નાખી અને અહીંયાથી રાઘવજીભાઈ કેબિનેટ મંત્રી તરીકે અને હું કેન્દ્રમાં આ પંથકની દીકરી તરીકે બધાનો અવાજ, તમામ સમાજનો અવાજ, તમામ પરિવારોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડી શકું એ પ્રકારની વ્યવસ્થા અને પરિણામ આપ સૌ સર્જો એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું. ભાઈઓ બહેનો અને સૌ કાર્યકર્તાઓ, આજે સિક્કામાં એક આનંદનો અનુભવ થાય છે. સિક્કા આનંદમાં હોય એવો અનુભવ થાય છે. હું વિચાર કરતો હતો કે આ સિક્કાની સભા છે. મારા પૂર્વ વક્તાએ ખૂબ સારી વાત કરી કે અહીં કોઈ નાત જાતના ભેદ નથી, સૌ સાથે મળીને કામ કરીએ. હું તો ભૂતકાળમાં આવતો, પેલી નગરપાલિકા બનાવી ત્યારે આવતો, ગ્રામ પંચાયત હતી ત્યારે પણ આવતો. ત્યારે હું બજારમાં પણ નીકળતો, ક્યારેક હાલીને પણ નીકળતો. ત્યારે મારે પાંચા ચડાવવા પડતા હતા. પાંચામાં સમજો ને, ખાડાનું ધ્યાન રાખવું પડતું હતું. આ ગામનો એક જ પ્રશ્ન હતો, પીવાનું પાણી આપો, બીજું કઈ જોતું નથી. અમને સુવિધા આપો, અમને રોજી રોટી આપો, અમારા નાના મોટા પ્રશ્નને સોલ્વ કરો. અમારા બંદર ઉપર જાય છે તો અમારી ક્યાંક કનડગત થતી હોય તો એને રોકો, અમને સલામતી આપો. પાણીના સાસા હતા. ત્યારે આવો વિચાર નહોતો કર્યો કે નર્મદાનું નીર અહીંયા આવે. 800 કિલોમીટરથી પાણી સિક્કામાં પીવાનું મળે. કોઈએ વિચાર નહોતો કર્યો. સિક્કામાં કેવી રીતે યોજના બનાવી એનો વિચાર કરતા હતા. ક્યાંથી પાણી લાવવું, સસોઈમાંથી લાવવું કે બીજી કોઈ યોજના બનાવી. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર આવી. ગામે ગામ પીવાનું ચોખ્ખું પાણી આપવાનો નિર્ણય કર્યો. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ કર્યો અને સૌનો સાથ પણ લીધો, સૌનું સમર્થન લીધું અને બધાને મદદ કરી. હું વિચાર કરતો હતો કે ક્યાંય આખા દેશમાં ને ગુજરાતમાં તમે જુઓ, વિકાસના નામે સરકારના યોજનાના કોઈ માણસને ફળ ન મળ્યા હોય એક પણ ગોતી દો. કોઈને કોઈ વિકાસના ફળ એમને મળ્યા જ હોય, છેલ્લી બાકી એમને વેક્સિન પણ લીધી હોય. નાની મોટી યોજનાનો સમાવેશ કર્યો હોય. હમણાં મારા પૂર્વ વક્તા વાત કરતા હતા કે સરકારશ્રીની એટલી મોટી યોજનાઓ નરેન્દ્રભાઈ લાવ્યા છે. તો કેટલી છે તમને ખબર છે? 175 સરકારી યોજના લાવ્યા છે લોકો માટે. માણસ જન્મે છે ને મૃત્યુ થાય ત્યાં સુધીની યોજના આ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને ગુજરાતની સરકાર લાવી છે. અહીંયા નર્મદાનું પાણી ન આવ્યું હોત તો શું થાત? તમે એક વિચાર કરો. અહીંયા
નર્મદાનું પાણી આપણે ન આપ્યું હોત તો શું થાય? ગરીબ માણસ હોય એને દવાખાને લઈ જવાના પૈસાના સાસા હતા. કોઈ બીમાર પડ્યો હોય તો માત્ર પૈસા નહોતા, એના કારણે એનું મૃત્યુ થાય, કમોત કહેવાય એને. એની વ્યવસ્થા નહોતી. આ તો બીમાર પડ્યો 108 મારો એટલે તમારી સમક્ષ ગાડી આવે છે કે નથી આવતી? 108 આવે છે. 108 ચાલુ કરવા હું જ આવ્યો હતો. એ ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળી આત્મનિર્ભર ભારત બનાવવા માટે અને ભારતનું ભાવિ આ આવનારી પેઢી, આજે વિશ્વની અંદર સૌથી યુવાન દેશ છે ને એ ભારત છે. અને એ ભારતના ભાવિ માટે, ભારતના યુવાનોના ભવિષ્ય માટે નરેન્દ્રભાઈ જે કલ્પના લઈને કામ કરે છે ને, એના હાથ મજબૂત કરવા માટે થઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપો એની અપીલ કરવા માટે આવ્યા છે. વાત રહી આપણા ઉમેદવાર પૂનમબેન માડમની. પૂનમબેન માડમ આજે લોકસભામાં 3જી વખતના આપણા ઉમેદવાર છે. 2 વખત સુધી આપણે સૌએ ખૂબ આશીર્વાદરૂપી મત આપી એને લોકસભામાં દિલ્હી મોકલા. અને દિલ્હીની અંદર પૂનમબેને આ હાલારની ધરતીનો જે કોઈ પ્રશ્ન હોય, હાલારનો જે કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય, વિકાસ માટેનો હોય કે વહીવટી બાબતનો હોય, એનો નિકાલ કરવાનું કોઈને શ્રેય આપી શકાય ને તો એ આપણા પૂનમબેન માડમને આપી શકાય. પૂનમબેન માડમે એ રીતે અવાજ આપણો હાલારનો દિલ્હી સુધી પહોંચાડ્યો અને એ પ્રશ્નનો ઉકેલ લાવ્યો. આ વિશાળ ચૂંટણી સભા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સભાના સ્થળે સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. આ તકે સર્વે મુસ્લિમ અગ્રણી ભાઈઓ તથા બહેનોએ આ વખતની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાન મોદીની વિકાસ યાત્રા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સિક્કાના ગ્રામજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કેટલાક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અબ કી બાર 400 પાર, ફરી એકવાર મોદી સરકારના સૂત્રોચ્ચાર કરી ભાજપમય વાતાવરણ બનાવ્યું હતું. સિક્કામાં ભાજપની જાહેર સભામાં આવી મોટી માનવ મેદનીથી કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસનો વોટ બેંક ગણાતો આ વિસ્તાર આ વખતે ભાજપની ફેવરમાં મતદાન કરે તેવા સંકેતો મળી રહ્યા છે. સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દાદાભાઈ અલવાણી અને હવાબેન સહિતના સ્થાનિક અગ્રણીઓ સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કરવામાં આવેલી વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. अब की बार 400 पार, फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, अब की बार 400 पार, फिर एक बार मोदी सरकार, फिर एक बार तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, पूनम बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, पूनम बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો સિક્કા ગામ ખાતે આવ્યા છે. ખાસ કરીને જામનગર ગ્રામ્ય વિધાનસભાનો મત વિસ્તાર ગણાય છે અને ખાસ કરીને અહીંયા સિક્કા નગરપાલિકા પણ છે. અને ખાસ કરીને હમણાં જ તમે જાહેર સભા પણ જોઈ, એની અંદર પૂનમબેન માડમે એક માસ્ટર બ્લાસ્ટર એવું કહેવાય એવું ભાષણ પણ આપ્યું. અને ખાસ કરીને ભાજપના મુખ્ય અગ્રણીઓ રમેશભાઈ મુંગરા સહિતના લોકો અહીં હાજર હતા. અને ખાસ કરીને આ સિક્કા ગામ જે છે એ માત્ર મુસ્લિમની અંદર મતદારો વધારે છે. ખાસ કરીને 22,000 જેવી મોટી મત વિસ્તાર ધરાવે છે. અને ખાસ કરીને હવે તો મુસ્લિમ સમાજ પણ જે નરેન્દ્ર મોદીભાઈ જે છે આપણા પ્રાઇમ મિનિસ્ટર, એની અંદર પણ એ વિશ્વાસ કરતા થઈ ગયા છે. અને ઘણા મેં જોયું છે અહીંયા ઘણા અગ્રણીઓ પણ સ્ટેજ ઉપર હતા, શ્રોતાઓમાં હતા. તો એવા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ એવા દાદાભાઈના નામે જે ઓળખાય છે એવા આપણે એમને મળશું કે સાહેબ આજે હવે તો સિક્કા નગરપાલિકાનો જે વિસ્તાર છે, મત વિસ્તાર છે, ત્યાં પણ હવે ભાજપ ફેવરમાં જોવા મળે છે. હવે અટાણે છે ને આખા હિન્દુસ્તાન ભારત દેશમાં વિકાસ તરફ બધી વસ્તુ જઈ રહી છે. એટલે હવે મુસ્લિમ મતદારો પણ જાગૃત થયા છે. ને આ વખતે આજે લોકસભાના લોકલાડીલા આપણા પૂનમબેન માડમ સિક્કામાં જાહેર સભા કરી, તો હવે સિક્કા મુસ્લિમ ટોટલ એવા એગ્રી થયા છે કે અમે પૂનમબેનને આવતી 7-5 તારીખે અમે મતદાન પુષ્કળ કરશીએ અને પૂનમબેનને દિલ્હી મોકલશીએ. ને હવે કોઈ ખોટા વાદા કે ખોટા કોંગ્રેસી યા પબ્લિક અમારા મુસ્લિમ સમાજની કોઈ છેતરાવાની નથી.
એટલે હવે આજથી અમે પ્રેરણા લીધી છે બધા મુસ્લિમ સભાથી કે ટોટલ મત અમે ભારતીય જનતા પાર્ટીમાં આપીએ એવો બધા અમે નિદાન કર્યું છે બધું. આજુબાજુના જે સેન્ટરો છે, ખાસ કરીને તમારા આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો, ત્યાં પણ આ જ વાતાવરણ જોવા મળે છે. ટોટલ અમારા જે મુસ્લિમ વિસ્તારના સચાણા, ભરાણા, વાડીનાર, સિક્કા, સલાયા, હવે ટોટલ મુસ્લિમ એકતા જેવું કરી નાખ્યું છે ને બધાને ખબર પડે છે કે વિકાસ ક્યાં છે. ને કોંગ્રેસ આજે 70 વર્ષ ત્યાં જૂઠા વાદા કર્યા છે, કોઈ જાતનો પબ્લિકનો કામ થતું નથી ને મુસ્લિમ સમાજને ખાસ કરીને વોટ બેક કરીને રાખ્યા છે. ને હવે આ મુસ્લિમ સમાજ જાગૃત થયો છે ને આ વખતે પૂનમબેનને જંગી બહુમતીથી અમે દિલ્હી મોકલશે એવો અમે બધા વાદો કર્યું છે. ખાસ કરીને ધારો કે વાત કરીએ તો 5 લાખની વધારે લીડથી બેન જીતવાના છે, અથવા તો એ બાબતનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એ થઈ જશે એ પાર? જરૂર થશે. આજે માની લો કે જે મતદાન ભારતીય જનતા પાર્ટી ન મળતા હતા, આ વખતે પણ ભારતીય જનતાને મત મળશે એટલે 5 લાખ ઉપર જવાની અમને ઉમેદ છે. આ જ રીતે આપણી પાસે મહિલા અગ્રણી જે છે સિક્કાના, એવા પૂર્વ પ્રમુખ છે સિક્કા નગરપાલિકાના, અને અત્યારના જે સુધરાય સભ્ય છે એવા હવાબેનને આપણે મળશું. બેન, તમે પણ હવે જે મહિલાઓ છે એ પણ હવે જાગૃત થયા છે, ખાસ કરીને મુસ્લિમ સમાજમાંથી? ખાસ કરીને મહિલાઓ તો જાગૃત થયા જ છે. આજે મોદીને જે બહેનો માટે કામ છે તો મહિલાને પ્રથમ રાખે છે, એ માટે બહેનો બધાય પણ નરેન્દ્ર મોદીને જ મત આપશે. અત્યાર સુધી ભૂતકાળ સાહેબ એવો કહેતો હતો કે અત્યાર સુધી કોંગ્રેસના તમે વોટ બેંક હતા, એ હવે આ વખતે ફેરબદલ થશે? જરૂર થશે. કોંગ્રેસ આજ દિવસ સુધી જૂઠા વાદા જ કર્યા છે. આજે વિકાસના તમે વાત કરો તો આજે માની લો કે નાનામાં નાના વર્ગનો માણસ કે આવડી મોટી બિલ્ડિંગ જોઈને હોસ્પિટલની બિચારો પાછો વળી જતો હતો. આજે નરેન્દ્રભાઈની સુવિધા મળે, 5 લાખનું કાર્ડ મળે છે, એટલે એ બિલ્ડિંગ જોઈને ઓલો ફકરથી અંદર જાય છે કે ભાઈ અમને અમારા વડાપ્રધાનનું કાર્ડ આપ્યું છે, એટલે લાખો રૂપિયાનો ઇલાજ થાય છે. એટલે પબ્લિક હવે જાગૃત થઈ છે કે ભાઈ આગળની જે સરકાર હતી ને એ બધી ખોટા જ વાદા કર્યા છે. ઓનલી વન હવે નરેન્દ્ર મોદી એટલે નરેન્દ્ર મોદી. તમારું શું કહેવું છે? અમે માછીમાર એસોસિએશનના ઉપપ્રમુખ છું, તો અમારો માછીમાર સમાજ પણ આ ફેરે એવું નક્કી જ કર્યું છે કે પૂનમબેનને જ આપણે મત આપશું. જનતા પાર્ટી અમારા બધા જેટલા ગામ છે મુસલમાન બહેનના, બધાય આગેવાન જેટલા અમારી જમાત ને બધું હોય છે એ બધે આજ વખતે બીજેપીમાં છે. સાહેબ, તમને શું લાગે છે, નરેન્દ્ર મોદીનો વિકાસ તમને દેખાય છે? વિકાસ બહુ ઘણો વિકાસ થઈ ગયો છે ને અબકી બાર મોદી સરકાર 400 કે પાર. ખાસ કરીને જે પ્રમાણે જે યોજના બનાવે છે એ બધા સમાજને લાગુ પડશે, એટલે મુસ્લિમ સમાજ પણ એમાં આવી જાય? બધાથી વધારે મુસ્લિમ સમાજને લાભ ભણે છે. એ જાગૃત છે. સરકારની જેટલી યોજના હોય મેં જોયું છે, જીજી હોસ્પિટલથી માંડીને બધી લગભગ જગ્યાએ મુસ્લિમ સમાજ જ વધારે લાભ લે છે. જરૂર સાચી વાત છે, કેમ કે એમાં મુસ્લિમ સમાજને હવે જાગૃત થઈ છે ને અમારા હવે શિક્ષણમાં પણ અમારા છોકરા હવે હોશિયાર છે, અમને યોજનાના લાભ અપાવે છે. હવે ઘર બેઠે પણ બેસીને અમને યોજના મુસ્લિમ સમાજને મળે છે. આમ જે લોકો આ બાબતમાં હજી કોંગ્રેસથી પ્રભાવિત છે એવા લોકોને આપ શું કહેશો? અમે જે લોકોને એ અપીલ કરીએ છીએ કે ભાઈ હવે જૂઠા વાદામાંથી નીકળો ને વિકાસની સરકારમાં જોડાવો. આ રીતે તમે જોયું કે આ પૂર્વ પ્રમુખ હતા એવા દાદાભાઈના નામે ઓળખાય છે અહીંયા, અને એક લોકપ્રિય નેતા તરીકે અહીંયા ઉપસી આવ્યા છે. એટલે અહીંયા જોયું છે મેં આજે લગભગ અહીંની જે સિક્કા નગરપાલિકાની વાત કરીએ તો એની અંદર જે પ્રમાણે અહીંયા જાહેર સભાનું આયોજન થયું છે એમાં લગભગ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. લોકોએ પૂરા માનથી, કારણ કે આ રીતે ક્યારેક એવું બને છે ગેરમાર્ગે દોરવાને કારણે પણ મુસ્લિમ સમાજ ક્યારેક આ બાબતમાંથી જોઈએ એટલો ભાજપની વાતમાં નથી આવતો, પણ આ વખતે એવું લાગે છે કે ભાજપની ફેવરમાં મતદાન થશે અને વિકાસની યાત્રા સાથે જોડાશે. રાજકોટ લોકસભાના બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આંદોલનનો બીજો ભાગ શરૂ થઈ ચૂક્યો છે. ક્ષત્રિય સમાજ નવી રણનીતિ મુજબ ગામે ગામ અને શહેરોમાં છેક બૂથ લેવલ સુધી સમાજના તમામ 18 વર્ણને સાથે રાખીને બિનરાજકીય રીતે બીજેપીને લડત આપશે અને બીજેપી વિરુદ્ધ મતદાન કરવા લોકોને સમજાવશે. આવતીકાલે 24 એપ્રિલે યાત્રાધામ દ્વારકા ખાતેથી સાધુ સંતોના હસ્તે અસ્મિતા રથ નામના ધર્મરથનો પ્રારંભ થશે. સવારે 9 વાગે દ્વારકાથી નીકળ્યા બાદ આ રથ કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામનગર તાલુકાના તમામ ગામોમાં તથા જામનગર શહેરમાં દરેક વોર્ડમાં નારી શક્તિ સન્માન કરવામાં આવશે અને ખીજડીયા બાયપાસ ચોકડી નજીક મહાસંમેલનનું પણ આયોજન 2 મેના દિવસે ગોઠવવામાં આવ્યું છે. આ બધી જ વિગતોની જાહેરાત ગઈકાલે સોમવારે જામનગરમાં રાજપૂત સમાજની વાડીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવી હતી. આ તકે રાજકોટથી ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને સૌને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના ગૌભા જાડેજા સહિતના
સંખ્યાબંધ અગ્રણીઓ અને ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પીટી જાડેજાએ પત્રકાર પરિષદ બાદ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આગળની રણનીતિ આપણે અત્યારે જોઈ કે દરેક જિલ્લાની અંદર જિલ્લાની સમિતિ એક પ્રમુખ અને 10 સભ્યો, દરેક તાલુકાની એક સમિતિ એક પ્રમુખ ને 10 સભ્યો, દરેક ગામની અંદર એક સમિતિ 10 સભ્યોને એક પ્રમુખ, શહેર હોય તો શહેરની અંદર 18 વોર્ડ છે રાજકોટમાં અમારે, તો 18 પ્રમુખ અને 18 વોર્ડમાં 10-10 11-11 ની સમિતિ, 18 વોર્ડમાં ઓફિસનું ઉદ્ઘાટન આજે થઈ ગયું અને દરેક વોર્ડમાં ઓફિસ ખોલવામાં આવશે. અને આજ તમારી નજર સમક્ષ આપ જોવો છો કે જામનગરની અંદર જે આપ રોષ જોવો છો, જેમ અમારી રાજપૂતાણીઓ રોડ સુધી આવવું પડ્યું એ ઇતિહાસમાં પહેલો દાખલો છે. તો આવી ભારેલી અગ્નિ જેવી સ્થિતિમાં જે અમે લાખોનું સંમેલન કર્યું ત્યારે પણ વાત સરકારે અમારી સાંભળી નથી. અમારા મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ બાર મંત્રીઓ સરકારને મળ્યા ત્યારે પણ વાત સાંભળી નથી. એ લોકો અમને મનાવવા માટે આવ્યા ત્યારે અમારો પ્રશ્નનો જવાબ એક જ હતો કે આ ક્ષત્રિય સમાજની માંગ છે, ક્ષત્રિય સમાજનો રોજ છે અને ચૂલા સુધીનો રોજ છે. એક ચૂલો એવો નથી કે ક્ષત્રિય અને રાજપૂતાણીમાં રોષ ના હોય. એટલે અમે ત્યારે પણ એમને એમ કહ્યું છે કે તમે રૂપાલા સાહેબને સમજાવો, ક્ષત્રિય સમાજને સમજાવવાનો નથી. એક રૂપાલા સાહેબ માટે તમે સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે એ સહન કરવા તૈયાર છો. ભાજપને આટલું નુકસાન જાય તો પણ તમારી તૈયારી છે, તો પછી અમારી તૈયારી તો કરવી જ છે. એટલે અમે ગામ સુધી, તાલુકા, શહેર અને જિલ્લા સુધી સંગઠનની રચના કરી નાખી છે. જેમ કે જામનગરમાં 24 તારીખથી 2 તારીખ સુધી રથ ભરવાનો છે. એ રથ દ્વારકાધીશના મંદિરેથી નીકળશે અને દ્વારકાધીશની જય બોલાવી અને ત્યાંથી શ્રી ગણેશાઈ કરશે. એ રથનું નામ અમારું હશે ધર્મ રથ. એ ધર્મ રથને કોઈ અટકાવી ન શકે અને એ ધર્મરથ સંદેશો લઈને જશે ગામે ગામ, 18 વર્ણને સાથે રાખી. અને યુવાનોને પણ મેં કીધું છે, યુવાનોને અમે ભવાનીના સોગન આપ્યા છે. કાયદાની મર્યાદામાં આંદોલન કરવાનું છે, બૌદ્ધિક રીતે કરવાનું છે. સરકારી મિલકત એટલે આપણી મિલકત, કોઈ મિલકતને નુકસાન કરવાનું નથી. કોઈ મેસેજ આવે, ખોટા મેસેજ આવે, હવા આવે, ઘણીવાર મીડિયામાં કહેવામાં આવતું હોય છે કે સમાજના 2 ભાગ પડી ગયા. મેં ચેલેન્જ કરી છે કે 2 ભાગની વાત તો સાઈડમાં રહી, ખાલી એક જ નામ આપો તો પણ હું વાતને સ્વીકારી અને હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. પણ જવાબ નથી. બીજી એવી અફવા ફેલાવવામાં આવે છે કે આમાં કોઈ 2 બહેનોએ પૈસા લઈ લીધા છે, 2 ભાઈઓએ પૈસા લઈ લીધા છે, એક પોલીસ અધિકારીએ લઈ લીધા છે. જો એ વાત સત્ય હોય તો 5 નામ આપો, અમે 5નો પરચો બતાવી દઉં. આ ક્ષત્રિય સમાજમાં અત્યારે એટલો રોષ છે, આ અગ્નિકુંડમાં હોમાઈ જાય ત્યારે એક પણ ક્ષત્રિય એવો નથી કે જેનું ક્ષત્રિય ગૌરવ જે છે. તમે ઇતિહાસમાં નહીં કોઈ આંદોલન આવું નહીં જોયું 75 વર્ષમાં. અને અમારું પણ આંદોલન શાંતિપૂર્ણ, ધૈર્યપૂર્વક, બરાબર છે, અને શાંતિનો સંદેશો આપ્યો છે. અમારા યુવાનો આગ બબૂલા થાય તો પણ પ્રતિજ્ઞા લેવાવી છે. સંકલન સમિતિ છે, એનું કામ સંકલન કરવાનું છે. એને ક્ષત્રિય સમાજને વાચા આપવાની છે. ક્ષત્રિય સમાજની જે વાચા છે, જે દુઃખ છે, દર્દ છે, પીડા છે, જે આ ટિપ્પણી વિશેની, બરાબર છે, એ રજૂ કરવાની છે. એ બધું અમે 22 દિવસથી કરતા હતા. 22 દિવસ સુધી આજ 22 તારીખે પણ અમને એનું સમર્થન મળ્યું નથી અને એનો જવાબ મળ્યો નથી. એટલે સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાણો છે અને ભાજપ વિરુદ્ધ ચોક્કસ મતદાન કરશે. એ તમને 7 તારીખે પેટી બચાવશે. આજે મંગળવારે હનુમાન જયંતીનો પવિત્ર તહેવાર હોય જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી અંતર્ગત આરતી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંખ્યાબંધ ભાવિકોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. સવારના સમયે અને સાંજના સમયે 2 મહાઆરતી તેમજ 1650 વિધિથી શ્રી હનુમાનજીના પૂજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સેંકડો ભાવિક ભાઈઓ અને બહેનોએ બાલા હનુમાન મંદિર ખાતે આ ઉજવણીમાં ભાગ લીધો હતો. મંદિરના પૂજારી જયપાલસિંહ રાઠોડે આ ઉજવણી અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ શ્રી હનુમાનજી મહારાજનો જે પ્રાગટ્ય ઉત્સવ છે, જે જન્મોત્સવ છે, કે આજના દિવસે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયેલું. એમાં વળી ખાસ કરીને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયેલું હતું. અને જ્યાં જ્યાં રામનું કીર્તન થાય છે, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ,
તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ, જ્યાં રામનું કીર્તન થાય ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય બિરાજમાન હોય છે, જ્યાં રામની કથા થાય છે ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય બિરાજમાન હોય છે. તો આજ 1/8/1964થી પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ કે જેમણે અખંડ રામધૂન ચાલુ કરેલી, જે અવિરતપણે આજ 60 વર્ષથી આ ચાલુ છે, અને જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મહુવા, રાજકોટ આ બધા સેન્ટરોમાં અખંડ ચાલુ છે. એ ઉપરાંત પણ નાના મોટા ઘણા સેન્ટરો છે કે જ્યાં રોજ કલાક 2 કલાક માટે રામનું નામ લેવાય છે, અને કલિકાલમાં વિશેષ કરી અને નામનો મહિમા દર્શાવેલો છે. અને આજરોજ સવારે ભગવાનના જન્મોત્સવ સમયે ષોડશોપચાર પૂજન વિધિથી ભગવાન હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ જન્મોત્સવની આરતી થઈ અને સાંજે પણ ભગવાનની સાયંકાલે આરતી થશે. અસ્તુ, જય શ્રી રામ. હવે લઈશું નાનકડું વિરામ બાજુ શું મર્ડરના આરોપીઓ ઝડપાયા અને અકસ્માત સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. CA બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે JKSA ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે CA અને CS ની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક CA આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ JKSA ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં CA નો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું CA નું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને CA નું શિક્ષણ આપવામાં આવે છે. CA CS જેવી અઘરી પરીક્ષામાં 80% વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને CA ના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ CA ના અભ્યાસની માહિતી મેળવી શકો છો. JKSA ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो.
નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જોડિયા પંથકના તારાણા ગામ નજીક 5 દિવસ પહેલા એક વેપારી યુવાનની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના 2 આરોપીઓને જામનગર પોલીસે શોધી કાઢ્યા છે, જે અનુસંધાને એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રકરણની વિગતો આપવામાં આવી હતી. 5 દિવસ પહેલા જોડિયા તાલુકાના તારાણા ધાર વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નિમુભા જાડેજા નામના 40 વર્ષના યુવાનની હત્યા થઈ હતી. બાદમાં એલસીબી અને જોડિયા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની વિગતોના આધારે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ 2 શખ્સો પૈકીનો અસલમ ફરીદભાઈ કક્કલ જામનગરના ધરાનગર 1માં રહે છે અને જતીન અશોકભાઈ ભટ્ટી નામનો શખ્સ જામનગરના મચ્છરનગરમાં રહે છે. આ શખ્સો તારાણા નજીકની મોમાઈ કૃપા નામની દુકાનમાં ચોરીના ઈરાદે ઘૂસ્યા હતા. આ સમયે વેપારી જાગી જતા આ શખ્સોએ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વેપારીનું મોત થયું હતું. પોલીસે આ બંને શખ્સોને શોધી કાઢી મુદ્દામાલ કબજે લીધો છે. જામનગર એસપીએ આ કામગીરી માટે પોલીસને ₹5000નું ઇનામ અને પ્રશંસાપત્રો એનાયત કર્યા છે. આ પત્રકાર પરિષદના અંતે એસપી પ્રેમસુખ ડેલુએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગરના જોડિયા પોલીસ ખાતે છેલ્લા અઠવાડિયામાં એક મર્ડરનો વિથ લૂંટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડિટેક્ટ હતો. તો હું એલસીબીના પીઆઈ લગારિયા અને પીએસઆઈ કરમઠા અને એલસીબીની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા, હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આને ડિટેક્ટ કર્યો છે. જોડિયા પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો, આ બનાવની જે ટૂંકી વિગત છે આ એવી છે કે ત્યાં મોમાઈ કરપા કરીને અને જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો શોખ હોટલ જેવી એક દુકાન છે અને આ દુકાનમાં જે મરણ જનાર હતા આ પોતે આ દુકાનમાં કામ કરતા હતા અને રાત્રિના સમયમાં 2 લોકો આવી અને આને દુકાનમાં ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણ જનાર છે આની ઊંઘ થી એ ઉઠતા આને સાથે ઘર્ષણ થયું હતું અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો. જે 2 આરોપી છે અમે એકનું નામ છે અસલમ ફરીદભાઈ કક્કલ, જે જામનગરમાં ધારાનગર 1 में રહે છે અને બીજા જે આરોપી છે આનું નામ છે જતીનભાઈ અશોકભાઈ ભટ્ટી, એ મચ્છરનગર જામનગરના રહેવાસી છે. જે બંને આરોપી છે આ બંને આરોપીનો જે ઇતિહાસ, જે પૂર્વનો જે ઇતિહાસ છે એ ઘણો ગુનાહિત ઇતિહાસ છે અને આ ઉપર જે પહેલા પણ ઘણા બધા ગુના દાખલ થયેલા છે. જે આરોપી નંબર 1 અસલમ ફરીદભાઈ જે કક્કલ છે આ ઉપર પહેલા 2 ગુના જે છે ચોરીના દાખલ થયેલા છે
379ના અને એ ગુનો જીપી એક્ટ 135નો એવો દાખલ છે. અને જતીનભાઈ અશોકભાઈ છે આ ઉપર પણ પહેલા એક ચોરીનો ગુનો દાખલ થયેલો છે. અત્યારે જે આ બંનેને પકડ્યા પછી જે નવા ગુના જે ડિટેક્ટ થયા છે આમે પણ આ લોકો જે બે ગુના છે એ 392 યાની લૂંટના 2 ગુના છે અને એક બાઇક ચોરીનો ગુનો પણ છે. તો એ લોકો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે અને જે મરણ જનાર છે આની દુકાનમાં એ લોકો રાત્રિમાં લૂંટ કરવાના ચોરી કરવાના ઈરાદાથી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આના જોડે ઘર્ષણ થયો અને આનો એ લોકો મર્ડર કરી નાખ્યો. આમે 2 લોકો છે અને અમને બધી જે ટેકનિકલ રીતે અને બધા જે હ્યુમન ઇન્ટ છે આથી અમને જે વસ્તુ મળી છે આથી એ 2 મેન આરોપી છે અને આગળની અમે જે આખી તપાસ છે આમે જે ચાલુ છે. અને હું જે આપણા ડીવાયએસપી જે ગ્રામ્ય દેવદા છે આને પણ હું ધન્યવાદ માનું છું કે એ બહુ સરસ રીતે બધી જે ટીમ છે અને એ જે ટીમના રૂપમાં કામ કરાવીને અને બહુ ઝડપથી જે એટલો ગંભીર અને એટલો સિરિયસ ગુના હતો આનો ઉકેલ લાવ્યા છે. જે આખી ટીમ આ જે પૂરો ગુના છે આનો ઉકેલ કરવામાં આવેલી છે આ ટીમને હું 5000 રૂપિયાનો જે ઇનામ છે હું બધાને આપું છું અને બધાને એપ્રિસિએશન લેટર પણ મળશે અને એટલી સરસ કામગીરી એ કરી છે અને હું એવી પણ અપેક્ષા રાખું છું કે એટલો સરસ કામગીરી આગળ પણ કરશે. ખંભાળિયા હાઈવે પર એક સ્વિફ્ટ કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. હંસેલ ગામના પાટિયા નજીક આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. કાર ચાલકે આ યુવાનને હડફેટમાં લેતા આ અકસ્માત સર્જાયો હતો. મૃતક ખંભાળિયા તાલુકાના બારા ગામના બ્રિજરાજસિંહ પ્રવીણસિંહ સોઢા હોવાનું અને તેમની ઉંમર 20 વર્ષની હોવાનું જાહેર થયું છે. આ યુવાન આર્મીમાં પસંદ થયેલ હોય પોતાના ડોક્યુમેન્ટ રાજકોટ કચેરીએ આપવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખંભાળિયા પોલીસે આ કારના ચાલકને શોધી કાઢવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. ખંભાળિયા પોરબંદર હાઈવે પર રાત્રિના સમયે એક ક્રેટા કારનો અકસ્માત સર્જાયો હતો. કોઈ કારણસર કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દેતા આ કાર ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા કુલ 7 મહિલાઓ અને પુરુષો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઈજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિને વધુ ઈજાઓ હોવાથી અને વધુ સઘન સારવારની જરૂર હોવાથી આ 3 લોકોને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં વર્ષોથી રખડતા ઢોરનો ભારે ત્રાસ છે, જેને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓ સહિતના સૌ લોકો ફફડતા હોય છે. અવારનવાર શહેરના જુદા જુદા વિસ્તારમાં રખડતા ઢોરો વચ્ચે લડાઈઓ પણ થતી હોય છે, જેને કારણે લોકોને ખૂબ જ ડર અને નુકસાની અનુભવવા પડે છે. તાજેતરમાં આવો વધુ એક બનાવ જોવા મળ્યો હતો. ખંભાળિયાના જોધપુર ગેટ વિસ્તારમાં 3 આખલાઓ અંદરોઅંદર લડાઈ કરતા ભારે દોડધામ કરતા હતા. આ તકે લોકોના જીવ પડીકે બંધાયા હતા. આ સમસ્યા કાયમી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહીઓ કરવામાં આવતી નથી. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા મોટો રાજકીય ડ્રામા થયો છે. નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પટસાડાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારે પણ ગઈકાલે ફોર્મ પાછા ખેંચ્યા હતા. જોકે હવે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે મંગળવારે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા બેનરો લગાવ્યા હતા. નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસે જાણ થતાં જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગી નેતાએ જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં, સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે આપે નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે એવું જાણવા મળ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે દેશી દારૂ બનાવવાની વધુ એક ભઠ્ઠી શોધી કાઢી છે. દ્વારકા નજીકના વસઈ ગામની સીમમાં દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી. દ્વારકા LCBS સ્થળે દરોડો પાડી 300 લીટર દેશી દારૂ, 11,250 લીટર દારૂ બનાવવાનો આથો અને 15 ડબ્બા ગોળ સહિતના દારૂ બનાવવાના સાધનો વગેરે મુદ્દામાલ તરીકે કબજે લીધા છે. LCBએ જાહેર કર્યું છે કે આ દરોડા દરમિયાન બંને આરોપીઓ ભાગી ગયા હતા.
આરોપીઓના નામ લખમણભા માણેક અને કરસનભા માણેક હોવાનું જાહેર થયું છે. જામનગરમાં મગફળીના એક ધંધાર્થીએ ધંધામાં ખોટ ગયા પછી કેટલાક લોકો પાસેથી ઊંચા વ્યાજે લાખોની રકમ લીધી હતી, જેનું વ્યાજ ચૂકવવામાં આવ્યા પછી પણ આ ધંધાર્થી પાસેથી વધુ રકમની માંગણી સાથે તેનું મકાન અને સ્કૂટર પચાવી પાડવામાં આવ્યું છે. એવી ફરિયાદ કુલ 4 શખ્સો વિરુદ્ધ નોંધાયા બાદ 2 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા મગફળીના ધંધાર્થી ઇમરાન કાસમભાઈ હમીરાણીએ આ ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ તેના મકાન અને સ્કૂટરનો બળજબરીથી કબજો લઈ લીધો છે અને આ આરોપીઓના ત્રાસથી તેઓ કંટાળીને અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા છે. પોલીસે આ ગુનો નોંધ્યા પછી હાજી જુસબ સુંભાણિયા અને હનીફ જુસબ સુંભાણિયાની ધરપકડ કરી છે. બાકીના 2 આરોપી એઝાઝ ઉમર સાઈચા અને મહેબૂબ જુસબ સાઈચા હાલ અન્ય ગુનામાં જેલમાં છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં લાલ બંગલા વિસ્તારમાં GJ10 CJ7869 નંબરના બુલેટે લાલજીભાઈ રઘુભાઈ વાલ્મીકીને ઠોકર મારતા લાલજીભાઈને ફ્રેક્ચરની ઈજાઓ થઈ છે. જામનગરમાં ખંડણી તથા ધમકીના કેસમાં દીપુ વાલજી પારિયાએ હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી છે. જામનગરના યોગેશ્વર નગરમાં રહેતા 39 વર્ષના હરેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટીએ આર્થિક ભીંસથી કંટાળીને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગરમાં 5 મહિના પહેલા કુલજીતસિંહ વિજયસિંહ ચુડાસમા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ હતી. આ શખ્સની અટકાયત કરવામાં આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના દલતુંગી ગામના માલા હીરા પંડતની પાસા હેઠળ અટકાયત કરી સુરતની જેલમાં મોકલવામાં આવ્યો છે. ખંભાળિયાના પીર લાખાસર ગામમાં ચોરીના એક કેસમાં ઉમર આલી દેથા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. લાલપુરના ઝાખર ગામના જયદીપસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા અને કુલદીપસિંહ ચંદ્રસિંહ જાડેજાની બિયરના ટીન સાથે અટકાયત કરવામાં આવી છે. ખંભાળિયાના ઝાકસિયા ગામના 32 વર્ષના પ્રવીણભાઈ રામજીભાઈ ઠાકર પર મહિલાઓ સહિત 6 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં નિવૃત્ત ડીવાયએસપીની જમીન પચાવી પાડવા મામલે અટક થયેલા મેઘરાજસિંહ તખુબા જાડેજાની જામીન અરજી મંજૂર થઈ છે.
જામનગરના સંગત ટેકરી વિસ્તારમાં વસીમ હાજીભાઈ ખફીને મારી નાખવાની ધમકી આપવા અંગે શહેનાઝ વસીમ ખફી સહિત 3 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. 76 વર્ષના ગંગા સ્વરૂપ મૃદુલાબેન મહેન્દ્રભાઈ પરમાર તે હિતેશભાઈ તથા પરેશભાઈના માતાનું અવસાન થયું છે. 63 વર્ષના ચંદ્રકાંત બુદ્ધદેવ કટારિયાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બાબા રામદેવ કેસની સુનાવણી દરમિયાન એલોપથી ડોક્ટરોને પણ ટકોર કરતી સુપ્રીમ કોર્ટ. 2024ના વર્ષમાં ₹1,161 કરોડની ફિક્સ ડિપોઝિટ કઢાવતું તિરુપતિ બાલાજી મંદિર. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જંગી જાહેર સભામાં મત આપવાનો કોલ આપતા સિક્કાના મુસ્લિમ સમાજ સહિતના ગ્રામજનો. પત્રકાર પરિષદમાં આવતીકાલે બુધવારથી ભાજપના વિરોધ માટે અસ્મિતા રથ ફેરવવાની જાહેરાત કરતું ક્ષત્રિય સમાજ. જામનગરના બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી. હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.